આપ સૌને જય ઈસુ। આજે 15મી માર્ચ 2026 તપઋતુકાળનો 28મો દિવસ। જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત। સંત ફિલિપ નેરી 16મી સદીના એક મહાન કેથોલિક પુરોહિત હતા। તેમને ઘણીવાર રોમના આનંદી સંત કહેવામાં આવે છે। એક વખત એક સ્ત્રી તેમની પાસે આવી તે વારંવાર લોકો વિશે ખરાબ વાતો કરતી અને અફવા ફેલાવતી હતી। પછી તેને પોતાની ભૂલ સમજાઈ અને તે પસ્તાવા સાથે સંત ફિલિપ નેરી પાસે આવી અને માફી માટે માર્ગદર્શન માંગ્યું। સંતે તેને એક પીછાથી ભરેલો તકિયો આપ્યો અને કહ્યું કે તે રસ્તા પર જઈને તેને ફાડી નાખે અને પીછા બધે ફેલાવી દે। સ્ત્રીએ એવું જ કર્યું અને પાછી આવી। પછી સંતે કહ્યું, હવે પાછા જઈને બધા પીછા એકઠા કરીને લાવો। સ્ત્રીએ આશ્ચર્યથી કહ્યું, પિતા, તે તો શક્ય નથી। પવને પીછાને ઉડાવી મૂક્યા છે। ત્યારે સંત ફિલિપ નેરીએ કહ્યું, એ જ રીતે આપણે બોલેલા શબ્દો અને બીજાઓ વિશે ફેલાવેલી નિંદા પાછી લાવી શકાતી નથી। આ ઘટના આપણને યાદ અપાવે છે કે બીજાઓ વિશે બોલતા પહેલાં આપણે પોતાના હૃદયને તપાસવું જોઈએ। આ જ સંદેશ આપણે સંત યોહાનના શુભ સંદેશ 8:1-11 પણ જોઈએ છીએ, જ્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ઈસુ પાસે લાવે છે અને પૂછે છે કે ધર્મ સંહિતાના કાયદા પ્રમાણે તેને પથ્થર મારીને મારી નાખવી જોઈએ। ઈસુ શાંતિથી કહે છે, તમારામાં જે નિષ્પાપ હોય તેને પહેલો પથ્થરો મારે। આ શબ્દો સાંભળીને બધા લોકો એક પછી એક પથ્થર નીચે મૂકીને ચાલ્યા જાય છે। આજના સમયમાં પણ ઘણા લોકો બીજાઓને પથ્થર મારવા તૈયાર હોય છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર શબ્દો દ્વારા। પરંતુ ઈસુ આપણને યાદ અપાવે છે, પહેલાં આત્મપરીક્ષણ કરો। બીજાને દોષ આપવા પહેલાં આપણે પોતાના હૃદયને તપાસીએ અને કરુણા શીખીએ। આમીન।